બોલો શું થયું? એટલે અમારા છોકરો રાત દિવસ મોબાઈલ જમતી વખતે સુતી વખતે મોબાઈલ જ આખો રાત મળ્યા કરે. કાંઈ વાંધો નહીં, એને હમણાં તપાસી લઈએ આપણે. હા, પછી જોવો એને શું તકલીફ છે. હા, નાનપણથી જ મોબાઈલ જોતો છે એવું લાગે છે અને આંખો બધી ઝીણી ઝીણી થઈ ગઈ છે. કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ન કરો. આનું 8 દિવસની અંદર મોબાઈલ વ્યસન છૂટી જાય એવું આપણે કરશું. ભીખા, એક લાલ કલરની ગાડી, એક આર્મી ગન, એક બેટ બોલ અને એક મ્યુઝિક લાઇટિંગ વાળો પિયાનો લઈ લેતો. મોબાઈલ છોડાવવા માટે તમને હું 4 વસ્તુ આપું છું. આ મ્યુઝિકલ ગન છે અને આ મ્યુઝિક પિયાનો છે. આ સવારમાં આપજો અને સ્કૂલેથી આવ્યા પછી બોલ બેટ અને રિમોટ કંટ્રોલ વાળી ગાડી આપજો. અત્યારે આ 4 વસ્તુ તમને હું આપું છું. 5 દિવસ પછી બતાવવા આવો ત્યારે ફેર નહીં પડે તો આપણે હેવી ડોઝમાં થાર ગાડી આપશું. તો હેલો પેરેન્ટ્સ, તમારું બાળક પણ જો આ જ રીતે મોબાઈલ ઘુમેડ્યા કરે છે તો એને અત્યારે જ લઈને આવી જાઓ ખેલ ખજાનો ટોયઝમાં, જ્યાંથી તમારા બાળકો માટે અવનવા રમકડાનો ખજાનો મળી રહેવાનો છે. જ્યાં તમારા બાળકને મોબાઈલ સિવાય પણ ઘણી એક્ટિવિટી કરવા માટેના રમકડા મળી રહેવાના છે. તો અત્યારે જ પહોંચી જાઓ ખેલ ખજાનો.